સો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. યસ, એક નવી સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, બરોબર છે, પેપર પ્રેઝન્ટેશનની. યસ, પહેલાં પણ એક પેપર પ્રેઝન્ટેશન અપલોડ છે, બરોબર. એમાં મેં તમને કીધું હતું પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું. યસ, ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક મળી હશે, જોઈ લેજો. જેટલું તમે જો વોચ કરશો ને કઈ રીતે પેપર પ્રેઝન્ટેશન કરવું. હવે મેં તમને ગયા વખતમાં મેં એક પેપર આખું ડિટેલમાં સમજાવ્યું છે, જે મારી જોડે પર્સનલમાં ઓફલાઈન અવેલેબલ હતું. આ PDF છે, રાઈટ? ઓકે, તો જો હવે આમાં શું છે, હું તમને આમાં બે પેપર દેખાડીશ, કાં તો એક જ દેખાડીશ. સમજો તો તમે શું જોઈ લીધા, બે પેપર જોઈ લીધા. હવે તમને એમાંથી ખાલી 10% કવર કરવાનું છે. હું એમ નથી કહેતો કે તમે બે પેપર જોયા, બરોબર, 100%. હવે એમાંથી તમે ખાલી 10% એનું અપ્લાય કરશો ને તો પણ તમારું પેપર પ્રેઝન્ટેશન જોર થશે. અને જ્યાં સુધી પેપર પ્રેઝન્ટેશન સારું નહીં હોય ત્યાં સુધી બોસ તમે કેટલું પણ સારું રાખ્યો, જો અહીંયા જો દિખતા હે વો બિકતા હે. સિમ્પલ સમજો, આ દુનિયાનો નિયમ છે, જો દિખતા હે વહી બિકતા હે. બધા અહીંયા સ્વાર્થથી ભણેલા છે, બરોબર છે. તો યસ, સ્વાર્થ છે બધાનો, દિખતા હે વો બિકતા હે. એટલું સમજો, દેખાવ કરવો પડશે તો જ તમારું વેચાણ થશે, બરોબર છે. સિમ્પલ સમજી લો. લેટ સ્ટાર્ટ. અહીંયા થોડી ક્વોલિટી કેમ આટલી છે? અચ્છા, એ ફોટો ક્લિકમાં થોડા ઇશ્યુ છે, બરોબર છે, જેણે ફોટો, બટ ડોન્ટ વરી, આપણું પ્રેઝન્ટેશન જોવાનું છે. એકાઉન્ટ છે, બરોબર. લેટ સ્ટાર્ટ. માર્ક્સ કપાવવાના જોઈએ, પેપર કઈ રીતે પ્રેઝન્ટ કરવું. પહેલાં એ મેથડ કાઢી દો કે જે તમને સેક્શન પહેલાં આવે છે. જો આઈડિયલી અહીંયા હું તમને જે છે, હું હવે એ જ દેખાડીશ કે જે દિખતા હે વો બિકતા હે. અહીંયા હું તમને કોઈ દેખાડીશ નહીં કે ભાઈ તમને ભણવાનું કેટલું છે, તમે આટલી તૈયારી કરી છે, આ 60 માર્ક્સવાળા માટે છે, આ 70 માર્ક્સવાળા માટે છે. નહીં, અહીંયા હું તમને એ દેખાડીશ કે અહીંયા 50 માર્ક્સવાળાને પણ કામ આવશે અને 60-70 વાળાને પણ કામ આવશે, રાઈટ? ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં તો શું આવશે કે ભાઈ અહીંયા તમારે શું કરવાનું છે, લાઇનસર લખવાનું છે. યસ, લાઇનસર લખવાનું. પણ હવે સિચ્યુએશન એવી થાય કે તમારે સેક્શન એ કેમ લાઇનસર લખવાનું? કારણ કે ભરેલું લાગશે. સેક્શન બી પણ ભરેલું લાગશે, કારણ કે છોડી નથી આવવાના તમે. હવે સેક્શન સી પણ તમારું ભરેલું લાગવું જોઈએ. સેક્શન ડીથી તમે ચેન્જ કરી શકો કે હા જે આવડે. ઇન શોર્ટ, સ્ટાર્ટિંગમાં તો ABC તો લખી જ દો. એ ને બી તો આવડતું જ હોય બધાને, અને ના આવડતું તો બી લખતા જ હોય છે. પછી તમારે શું કરવાનું છે સી માટે, બરોબર છે. સીથી તમે એ લખો કે જે ભરચક લાગે. ભરચકવાળું પહેલાં આવવું જોઈએ. ઓકે, ચલો. તો જો અહીંયા એણે કઈ રીતે પ્રેઝન્ટેશન કર્યું છે. ઘણા શું કરતા હોય, બોક્સ કરતા હોય, પછી બરોબર છે, એક સેકન્ડ હું નેટવર્ક બંધ કરી દઉં. ઓકે, બોક્સ કરતા હોય, આમ લાઈનો કરતા હોય, બરોબર છે. નહીં, સિમ્પલ રાખો. સિમ્પલ અને સોબર બેસ્ટ રહેશે. આન્સર એક ડાયરેક્ટ જવાબ લખી દેવાનો. કેટલાય મેં સવાલ જોયા છે, જો કે બધાને ખબર હશે. લાઈન છોડો, બિંદાસ છોડો. આપણને બોર્ડની પુરવણી મળે છે, ઓકે, મળશે જ તમને. તો ભાઈ આપણે લાઈન છોડો. બંને વસ્તુ લખવાની છે, આન્સર અને વિકલ્પો. ઓકે, બંને લખવાનું છે. એટલે તમારું જે પહેલું પેજ હશે ને, ઉત્તર વહી આવી જ આવશે તમારી. ઓકે, તો એનું પહેલું પેજ તમારું આખું ભરાઈ જશે 10 MCQમાં. ઓકે, ચલો. સેક્શન બી. હવે જો અહીંયા તમારે શું કરવાનું છે, ધ્યાન. સિમ્પલ એન્ડ સોબર ટાઇટલમાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનું. હવે આને કહેવાય પ્રેઝન્ટેશન. જે આણે શું કીધું છે, અહીંયા જો તમે ધ્યાનથી જોજો, આ થઈ ગયું 3 લીટીઓ. કઈ રીતે લખી છે? આટલો ભાગ છોડતી તો. આ હું તમને આ ખાલી સેક્શન બી માટે નહીં. હવે આ જ વસ્તુ તમે BA કાં તો ઇકો, જે થિયરી સબ્જેક્ટ છે, સેક્શન ડી, એમાં તમે કરો તો તમારું કેટલું મોટું થાય તમે જોજો. આ તો ખેર એકાઉન્ટ છે. ઓકે, જો આટલી સ્પેસ છોડી, બરોબર છે, 3 લીટીમાં આ એક જ લીટીનો જવાબ છે. એક જ લીટીનો જવાબ શું છે કે ભાઈ ભાગીદાર ચાલુ ખાતાની આખરની ઉધાર બાકી પાકા સમયમાં મિલકત લેણા બાજુ. આ એનો જવાબ છે. ઓકે, તો જો શું કીધું છે, આટલું છોડી દીધું એણે, બરોબર છે, દેખાડવા માટે. બીજી વસ્તુ, અહીંયા ખાલી એને લાઈન કરી, એના જટે એને 2 લાઈન છોડી, બરોબર છે. જનરલી તો તમે આ લાઈન ના કરો તો તમને એક જ લાઈન છોડવી પડે, પણ અહીંયા તમારી 2 લાઈન છોડી. તો અહીંયા તમારો ફાયદો થઈ ગયો કે ભાઈ હા, એનું શું થયું કે ભાઈ આખું જે છે જગ્યા થઈ ગઈ. અહીંયા જો લાઈન કરી, આ 2 લાઈન છોડેલી છે, દેખાય છે તમને? આ 2 લાઈન છોડેલી છે, બરાબર. દૂરથી એવું નથી લાગતું કે છૂટું છૂટું લખ્યું છે. કેમ? કારણ કે લખેલું એલી છે આમ છૂટું છૂટું, બરાબર છે. 2 લાઈન છોડી છે. કેમ? કારણ કે વચ્ચે એક લાઈન કરી છે. હવે આ તમે ક્યારે કરશો? આખું પેપર પહેલાં ખતમ કરો. હવે કેટલાય શું હોય કે અહીંથી લખવાનું ચાલુ કરે, પછી લાઈન કરે, પછી બીજો લખે, લાઈન કરે. ના, ટાઈમ વેસ્ટ થશે. ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, પેપર પૂરું કરવું ઇમ્પોર્ટન્ટ છે, ના કે આ બધું પ્રેઝન્ટેશન એન્ડમાં. ઓકે, જો તમે આ રીતે આ દરેક સવાલની અંદર તમે જો સેક્શન સી, આ જો આ લાઈન, અહીંયા 3 લીટીઓ છોડી છે, દેખાય છે તમને? જેટલા મોટા સેક્શન એટલા મોટા. બીજી વસ્તુ અહીંયા આવશે. હવે આપણે પ્રેક્ટિકલ ઉપર જે દાખલા ઉપર વાત કરી, આમાં એવું નથી કરેલું, બટ ટ્રાય કરો. દરેક દાખલાના જે ફાઇનલ આન્સર હોય એમાં જે છે બોર્ડ કાં તો લાઇન વગેરે કંઈક કરો. જેમ કે અહીંયા નથી કર્યું, બટ યસ યુ કેન ડ્રો ડબલ લાઇન, બરાબર છે, એવું કરી શકો છો. બટ યસ એમાં અહીંયા જરૂર નથી, એટલે બધું તો બેટર પ્રેઝન્ટેશન છે. અહીંયા જો
એટલું બધું ટાઈમ વેસ્ટ ના કરો કોષ્ટક દોરવામાં. ઘણા શું હોય કે કોષ્ટક દોરવામાં ટાઈમ વેસ્ટ કરતા હોય. તમારે આખું આમ કોષ્ટક નહીં દોરવાનું, આ રીતે નહીં. તમારે પ્રેઝન્ટેશન કરવાનું છે આટલા ખાલી લાઈનો દોર દો, વાત આ બી નહીં કરવાની જરૂર, બરાબર છે. તમારે ખાલી આટલું કરવાનું બસ. અને અહીંયા લખો જે વિગત ખાતા ઉધાર નફા જમા નફા, બરાબર છે. અને પછી ડેટ મૂકીને કરી દો. હવે એન્ડમાં ટાઈમ મળે ત્યારે આ બોક્સ પૂરું કરી દેવાનું. જો અહીંયા પણ એને પૂરું નથી કર્યું, કુલ સરવાળો કરી દીધો અને આન્સર મૂકી દીધો. સરવાળો બાકી પહેલાં શરૂઆતમાં ટ્રાય કરવાનું, નહીં કરવાનું, ઓકે. દરેકમાં જો અહીંયા પણ બાબત જે લખવી હોય તો લખવાની, નહીં તો ટ્રાય જરૂર નથી, બરાબર છે. તો જે વસ્તુ તમને કાપવાની છે એ પહેલાં કાપી દો. પ્રેઝન્ટેશન માટે રેડી રહો, પણ એન્ડમાં કરો. હવે સપોઝ આ લાઈન તમે 2 લાઈન છોડી દીધી, બરાબર, અને લાઈન નથી કરી તો વાંધો થોડી છે, તમારા માર્ક્સ થોડી કપાશે, રાઈટ. જો આ રીતે દરેકમાં બોક્સ કરો. બરાબરની નીચે બરાબર આવવું જોઈએ. તમારો જે આન્સર છે ફાઇનલી અલગ દેખાવું જોઈએ. જેમ કે અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર, એ તમારું જે શોધવાનું છે એ તમારું ઉપર દેખાવું જોઈએ. અને એને અકોર્ડિંગ જે છે તમારે આખું પ્રેઝન્ટેશન કરવાનું છે. જે તમારો જવાબ છે અહીંયા, જેમ કે એકાઉન્ટમાં સ્ટેપ્સ ઉપર માર્ક્સ હોય, બરાબર. જેમ કે આનો અડધો માર્ક્સ, આનો અડધો માર્ક્સ, આનો 1 માર્ક્સ, એમ કરીને 3 માર્ક્સ સપોઝ હોય, બરાબર. તો એમ કરો કે આ જે શિક્ષક જોવે, બરાબર છે, તમે બોક્સ કર્યું છે, અચ્છા આ આવી ગયો અડધો માર્ક્સ, 1 માર્ક્સ. હવે આ સેક્શન સી જે જોવે છે એણે સપોઝ સેક્શન સી અહીંથી ચાલુ થયો છે, એણે જોયું કે આ પ્રેઝન્ટેશન ઓકે છે, આમાં 3 માર્ક્સ મળે. હવે જેમ જેમ ધીમે જશે ને તો એનું એક માઇન્ડમાં બેસી જશે કે આ ટોપર છે, તો એ શું કરશે, હલકો હાથ લાગશે, બરાબર છે. જેમ કે અહીંયા, બરાબર, આણે જો શું કર્યું છે, એકદમ પરફેક્ટ કર્યું છે. આ લાઇન્સ જો કેવું એકદમ હોરિઝોન્ટલી અલાઇનમેન્ટ કેવું છે, એકદમ પરફેક્ટ અલાઇનમેન્ટ, એટલે કે બધું લાઇનમાં છે, ઓકે. પછી ઉધાર બધું લાઇનમાં છે. તો પ્રેઝન્ટ અહીંયા જો ચેકડા થયા છે, કોઈ ફરક પડ્યો નહીં, ખાલી એક લાઇન મારી. અથવા તો આવું પણ ના કરવું હોય, જેમ કે આ ખોટું છે મારા હિસાબે, પણ જો તમને આ પણ કરવું હોય તો ઓકે છે, પણ ના કરવું હોય તો આમ ખાલી કાઢી લીટી માર દો, ઓકે. તો દેટ વિલ બી કેન્સલ, ઓકે. તો એકદમ ઇઝી થઈ ગયું. ચલો જો પછી અહીંયા જો આમ નો થશે ને એને લખી દીધું. અહીંયા જો બધું અલાઇનમેન્ટ સાથે છે, બરાબર, એકદમ પરફેક્ટ રીતે છે, ઓકે. એટલે એને 2 માર્ક્સ જો અહીંયા પૂરા મળી ગયા, બરાબર છે, 2 માર્ક્સ. પછી જો અહીંયા જગ્યા છોડીને લખ્યું છે, બરાબર છે, આ જો દેખાય છે તમને. તો ઇન શોર્ટ પેપરનું ખાસિયતો કેટલી, પહેલાં જો જે તમને આવડે છે દેખાડો. એટલે કે તમે એ કઈ રીતે કરી શકો, બોક્સ થ્રુ કરી શકો, રાઈટ. મેઇન અંડરલાઇન કરી શકો કે ભાઈ જે બીજામાં આવે છે. અને ત્રીજું, શક્ય હોય તો ખુલ્લું લખો. હવે ખુલ્લું લખો એનો મતલબ એવું નહીં કે એકદમ છૂટું સ્પેસ કરીને લખી દીધું, ના. ખુલ્લું લખો પણ જેટલું વંચાય એટલું લખો, રાઈટ. આપણે પુરવણી મળશે એવું નથી, નહીં મળે, રાઈટ. અને ત્રીજું મેઇન કે જે તમારે ઘણામાં તકલીફ છે, અક્ષરો સારા કાઢો. અક્ષરો જો સારા નહીં હોય તો પેપર, હવે આ એન્ડ ટાઈમ નથી કે તમે અક્ષરો સારા કાઢવા બેસો, બટ યસ ટ્રાય કરો અક્ષરો સારા કાઢવાનું. પેપર એકાદા લખીને જો, બરાબર છે. હવે જો છેલ્લા તમારે જે મેઇન આમાં હોતું હોય છે, કશું જ કરવાની જરૂર નથી. ઘણા લોકો અહીંયા કન્ફ્યુઝન હોય કે તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષનો પુનઃમૂલ્યાંકન, નહીં, ખાલી પુનઃમૂલ્યાંકન ખાતું, બસ. ભાગીદાર વધારે તમારી ઈચ્છા, બોસ. તમારે જે છે કરવું હોય, ઇફ યુ વોન્ટ યુ કેન જસ્ટ વેસ્ટ યોર ટાઈમ, બરાબર છે. બાકી આમાંથી માર્ક્સ મળી જાય, બરાબર છે, ખાલી તમે લખો તો. પછી જો વાત કરું અહીંયા જે તમારો આન્સર છે એને રાઉન્ડ કરો. આ તો ખેર તમને સાહેબે પણ શીખવાડ્યું હશે. જે આન્સર્સ છે એને રાઉન્ડ કરો. ટોટલ શરૂઆતમાં નહીં કરવાના, ટોટલ હંમેશા એન્ડમાં કરવાના. એકાઉન્ટના સબ્જેક્ટમાં ટોટલ હંમેશા અંતમાં કરો. ધેટ વિલ બી બેટર ફોર યુ, ઓકે. ચલો પછી જો વાત કરું, સેમ વસ્તુ અહીંયા કરવાની, રાઉન્ડ કરી દેવાના, બરાબર છે. જો નફા નુકસાન ક્યાંય તમને આખું દેખાય છે, જો અહીંયા હું તમને કહું, નિવૃત્તિમાં એણે લખ્યું છે કે એફની નિવૃત્તિ પછી તારીખ 31 પૂરા થતા વર્ષનું જે છે નવું પાકું સરવાયું, બરાબર છે. તો નહીં, આ પણ તમે નહીં કરો, ચાલશે. ખાલી એવું લખી દો પાકું સરવાયું અથવા નવું પાકું સરવાયું, રાઈટ. પછી જો વાત કરું અહીંયા આમનોંધ માટે પણ એને કોઈ ટાઇટલ નહીં લખ્યા. પરફેક્ટ અલાઇનમેન્ટ છે, પરફેક્ટ બધું લાઇનમાં છે. આંકડાઓ જો તમે, બીજી વસ્તુ, હા, એક અહીંયા ઘણાને સ્ટુડન્ટ્સને આ તકલીફ થતી હોય છે, આ મતલબ નથી કરતા, બહુ મોટી ભૂલ છે આ, બરાબર. જે તમે અમાઉન્ટ લખો છો એમાં અલ્પવિરામ કેમ નથી કરતા મને નથી ખબર. જેમ કે 5,40,000 છે તો 5,40,000 આ રીતે લખાય. ઘણા શું કરે, આમ લખે તો નહીં, આ ટોટલ રોંગ છે. આ જલ્દી સાહેબને વંચાશે અને આદત પાડ દો. આમનો આ અકાઉન્ટના આ આંકડા તમને ક્યાંય નહીં છોડવાના છેક સુધી, તમે જે ભણશો અકાઉન્ટમાં આગળ, બરાબર છે, કોમર્સની ફિલ્ડમાં. જો 6,40,000, હવે આ લખ્યું છે બેટર લાગે કે પછી આ લખ્યું છે બેટર લાગે? હવે આ તો ચલો નાની અમાઉન્ટ થઈ, 1.5 કરોડ આવી ગયો તો તમે શું કરશો? હવે એકની પાછળ આટલા બધા આ જે છે તમે લખ્યું છે, બરાબર છે, આ વાંચવા બેસશે નહીં, પણ તમે જો આવું કરશો તો મે બી કંઈક વાંચી લે,
બરાબર છે, મેં બી વાંચી લે. તો એવું કરો કે ભાઈ આ જો એમ અલ્પવિરામ છે કે નહીં, અહીંયા અલ્પવિરામ નથી તો એક યુઝલેસ પ્રેઝન્ટેશન થયું તમારું, એકદમ બકવાસ પ્રેઝન્ટેશન થયું છે આખામાં. થાય તો શક્ય હોય તો કરો અલ્પવિરામ. હવે જો 64,70,000 રકમથી દેખાતા જ ખબર પડે, પણ જો આ રીતે લખ્યું હોય તો એને પહેલાં ગણવું પડે, બરાબર છે, કે આ છે કેટલા. ઘણા 6,41,000 ગણે અને એમાં ને એમાં શિક્ષક કન્ફ્યુઝન થાય, બરાબર છે. તો ના, એ રોંગ વસ્તુ છે, તો તમે અલ્પવિરામ નથી કરતા. હું તો એવું જ કહીશ, શીખી લો, બરાબર, અત્યારે શીખી લો, આગળ જઈને તો કામ રાખવાનું જ છે, નહીં તો એ ડખા થશે આગળ. કારણ કે ચલો આ તો બોર્ડ થઈ ગયું, બોર્ડમાં બી જો કે ડખા જ થશે જો તમે, કારણ કે એમને ટાઈમ નથી હોતો, આગળ તો બિલકુલ ધ્યાન નહીં આપે, બરાબર છે. ઓકે, ચલો તો જો અહીંયા ચેકડા થયા છે ને, દેખાય છે, પણ જો ચેકડા છે અહીંયા પણ એક પ્રેઝન્ટેશન છે સારું. જો કેટલા ચેકડા છે પણ એક પ્રેઝન્ટેશન છે સારું. એટલે હું તમને કહેતો હોઉં છું કે ભાઈ જે આમાં શું છે, નફા નુકસાન ખાતું છે ને, એમાં ઇસ્યુ થયા છે ને, એટલે આખું એના ટોટલમાં ઇસ્યુ છે. એટલે તમે એન્ટ્રીના માર્ક્સ છે પહેલાં એન્ટ્રીઓ મારો, એન્ડમાં કરો, અને એ પણ પહેલાં પેન્સિલથી કરો ને પછી તમે પેનથી કરો, દેટ વિલ બેટર. ટાઈમ હોય તો જ કરવાનું, નહીં તો 1-2 માર્ક્સ માટે રોવાનું નહીં. ઓકે, તો આવું હતું કંઈક અકાઉન્ટનું પેપર, બરાબર છે. કંઈક એટલું બધું હતું નહીં ખાસ આમાં, બરાબર. મેઇન વસ્તુ તમારું શું છે, અલાઇનમેન્ટ કરો, બરાબર, બધું લાઇનમાં આવવું જોઈએ, અક્ષરો તમારા સારા, બોક્સ હોવું જોઈએ, છોટું લખાવવું જોઈએ, અલ્પવિરામ હોવું જોઈએ આંકડામાં, બરાબર. ટોટલ હંમેશા એન્ડમાં હોવું જોઈએ. પાકું જે તમારું વેપાર ખાતું જે તમે ટાઇટલ મારતા આખું લખવાની જરૂર નથી. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો એની પહેલાં 75 માર્ક્સ છે. આ તો થઈ ગઈ પ્રેઝન્ટેશનની વાત. હવે અંદરનું કન્ટેન્ટ મતલબ IMPs એ તમારે નીચે 75 માર્ક્સ ચેલેન્જના લિંક હું તમને નીચે પ્લેલિસ્ટ આપી દઈશ, ચેક કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.